પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓનો ઓનલાઈન લેક્ચર નંબર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણુ અને અણુ એટલે શું એનો આપણે અભ્યાસ કર્યો તો આજે આપણે ખૂબ જ મહત્વના ટોપિક પર ચર્ચા કરવા છે આયન। આયન એટલે ધન આયન અને ઋણ આયન, બરાબર છે। ધન આયન કોને કહેવામાં આવે છે તો ધન આયન એને કહેવાય કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ તત્વને ધન આયન તરીકે ઓળખવામાં આવે છે। જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 કહેવામાં આવે છે, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 વીજભાર ચડે છે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 +3 વીજભાર ચડે છે। જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +4 વીજભાર ચડે છે। એવી જ રીતના ઋણ આયનની વ્યાખ્યા કેવી છે, જે તત્વો ઇલેક્ટ્રોન મેળવે તો તેને ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે। જો એક ઇલેક્ટ્રોન મેળવે તો -1 વીજભાર ચડે, બે ઇલેક્ટ્રોન મેળવે તો -2, 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3, 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4। આ રીતના વીજભાર યાની કે સંજ્ઞા -4 થતી હોય છે। આમ આયનની અંદર ધન આયન અને ઋણ આયન બેનો આપણે ઉલ્લેખ કરવામાં આવે છે। તો વ્યાખ્યા ધાતુ અને અધાતુ, તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવે છે, જે ધાતુ તત્વો હોય, આવર્ત કોષ્ટકના જે શરૂઆતના જે તત્વો હોય, બરોબર છે, એ તમે જોઈ શકો શરૂઆતના જે તત્વો છે આ આવર્ત કોષ્ટકમાં એ ધન આયન છે, વચ્ચે જે ઝિગઝેગ લાઈન જોવા મળે છે એ અર્ધ ધાતુ તત્વો છે અને અર્ધ ધાતુ તત્વો પછી બધા અધાતુ છે, યાની કે અધાતુ બધા તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એટલે ઋણ આયન છે, જ્યારે ધાતુ તત્વો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે બધા ધન આયન છે। એટલે કે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનોના વીજભારિત ઘટકોના બનેલા હોય છે। આ વીજભારિત ઘટકોને આયનો તરીકે ઓળખવામાં આવે છે। એમાં ધન વીજભારિત એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે। સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ। સોડિયમ પર +1 વીજભાર છે, યાની કે સોડિયમ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે। પોટેશિયમ પર +1 વીજભાર છે, યાની કે પોટેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે। કેલ્શિયમ છે એને પર +2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। મેગ્નેશિયમ પર +2 વીજભાર છે એટલે પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। આ રીતના એલ્યુમિનિયમ છે +3 વીજભાર અને કે પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે। કાર્બન પર +4 વીજભાર છે, સિલિકોન પર +4 વીજભાર છે, એનો મતલબ કે કાર્બન અને સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે। ઋણ વીજભારિત એનાયન Cl-1 યાની કે ક્લોરીન પોતે 1 ઇલેક્ટ્રોન મેળવે છે। બ્રોમીન પોતે 1 ઇલેક્ટ્રોન મેળવે છે। ઓક્સિજન પર O-2 ઓક્સિજન પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે। N-3 નાઇટ્રોજન પોતે 3 ઇલેક્ટ્રોન મેળવે છે। કાર્બન પણ પોતે 4 ઇલેક્ટ્રોન મેળવી Sc- વીજભાર પ્રાપ્ત કરે છે, એનાયન તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ધન આયન અને ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે। આ બધું આપણે ચર્ચા કરી, વીજભારના અનુસંધાનમાં ચર્ચા કરી। હવે આપણે સંખ્યાના આધારે કે આપણે કોઈ પણ તત્વ લઈએ કે જે સોડિયમ, તો સોડિયમને Na લખાય એટલે Na માં બે તત્વો નથી, ખાસ એ જોવાનું છે। Na એટલે સોડિયમનો Na લખાય છે એટલે એક પરમાણ્વીય છે, તત્વો તમને બે દેખાય પણ કેવા છે, એક પરમાણ્વીય છે સંખ્યાના આધારે। એવી રીતના Cl છે તો Cl ક્લોરીનના આધારે Cl લખાય છે એટલે એ એક પરમાણ્વીય છે, બરોબર છે। તો દ્વિપરમાણ્વીય કોને કહેવાય તો H2, O2, N2 બરાબર, આ બધા કેવા છે, ત્રિપરિમાણીય છે, બરોબર છે, કે જેમાં બે તત્વો જોડાય ને બને છે તેને એક જ પ્રકારના તત્વો જોડાઈ જાય છે। બહુપરમાણીય એક થી વધારે તત્વો જોડાય અને NH3 પોતે એક હાઇડ્રોજન મેળવે +1 વીજભાર ચડે છે। NH3 એમોનિયમ આયન, આ કાર્બોનેટ આયન CO3-2। તો આ વીજભારને આધારે અને આ સંખ્યાના આધારે આપણે આયનોનું વર્ગીકરણ કર્યું। પછીનો ટોપિક છે આયનીય સંયોજનો।
આયનો પરથી આયની સંયોજનો, તો આયની સંયોજન કેવા પડે કે એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર બંને એકબીજા સાથે આયની રીતે જોડાય, યાની કે સોડિયમ +1 પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો ગુમાવે છે તો કોક લેતું હશે, તો કોણ લે છે? Cl-1. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે. આમ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કરી આયનીય બંધનું નિર્માણ થાય છે, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ તરીકે છે. એટલે પરસ્પર ધન અને ઋણ વીજભાર આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતા સંયોજનોને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જુદા જુદા આયનીય સંયોજન છે CaO2, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં કયા કયા તત્વો આવેલા છે? Ca અને O. વચ્ચે જેમનો Ca/O એમાં 5/2, એટલે કે કેલ્શિયમ છે એ 5 ગણો હશે, જ્યારે ઓક્સિજન 2 ગણો લેવામાં આવે છે. એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા દળથી ગુણોત્તર દ્વારા. મેગ્નેશિયમ સલ્ફાઇડમાં મેગ્નેશિયમ અને સલ્ફર બે તત્વો છે, એમાં મેગ્નેશિયમ 3 ગણો અને સલ્ફર 4 ગણો છે, 3/4 છે. NaCl સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ Na અને Cl આ બે તત્વો આવેલા છે. એમાં સોડિયમ છે એનું પરમાણુ દળ 23 છે, જ્યારે ક્લોરીનનો 35.5 છે, જે આપણે ચાર્ટની અંદર આપણે નિહાળ્યો હતો. બરાબર છે. તો આ બધા થઈ ગયા, કેવા થઈ ગયા કે આની આયનીય સંયોજનો છે. હવે આપણે કેટલાક આયનો, અધાતુય તત્વો અને બહુપરમાણુનો ચાર્ટ જોઈ શકાય છે, કે જેમાં આયનો પણ જોવા મળે છે, અધાતુય તત્વો પણ જોવા મળે છે અને બહુપરમાણુય તત્વો પણ જોવા મળે છે. એ તમે ફૂલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આયનીય સંયોજનો એટલે શું? બરોબર છે. તો એની અંદર સૌથી પહેલા જ આયનીય સંયોજનોની અંદર તમે જોઈ શકો છો કે સોડિયમ, બરોબર છે, Na+1, પોટેશિયમ K+1, સિલ્વર Ag+1, કોપર Cu+1, યાની કે બધા પર +1 વીજભાર છે, એટલે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. અધાતુય સંજ્ઞા તરીકે હાઇડ્રોજન H+ અને માઈનસ હોય, H- હોય તો હાઇડ્રાઇડ આયન તરીકે ઓળખવામાં આવે છે. ક્લોરાઇડ Cl-, બ્રોમાઇડ Br-, આયોડાઇડ I-. જ્યારે બહુપરમાણુય આયન સંજ્ઞા તરીકે એમોનિયમ NH4+, હાઇડ્રોક્સાઇડ OH-, નાઇટ્રેટ NO3-1, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3-1. એવી રીતના બીજા નંબરમાં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ Mg+2, યાની કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેલ્શિયમ +2 યાની કે 2 ઇલેક્ટ્રોન એ પણ ગુમાવે છે, ઝિંક+2, આયર્ન Fe+2, કોપર +2, એમાં બધા પર +2 વીજભાર છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે ઓક્સાઇડ O-2, સલ્ફાઇડ S-2 એ વટે પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. જ્યારે બહુપરમાણુય આયનની સંજ્ઞા તરીકે કાર્બોનેટ CO3-2, સલ્ફાઇડ SO3-2, સલ્ફેટ SO3-2, ક્રોમેટ CrO4-2 અને ડાયક્રોમેટ CrO2O7-2, આ બધા પર -2 વીજભાર છે, પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે ત્રીજા નંબરમાં એલ્યુમિનિયમ +3 છે અને આયર્ન Fe+3 છે, યાની કે આ બંને તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે અધાતુય તત્વોની અંદર નાઇટ્રાઇટ છે N-3, એટલે નાઇટ્રોઇડ પોતે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. જ્યારે બહુપરમાણુની અંદર ફોસ્ફેટ PO4-3, યાની કે ફોસ્ફેટ પોતે 3 ઇલેક્ટ્રોન મેળવી અને ફોસ્ફેટ આયન બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે આખો ચાર્ટ જોયો. હવે આ ચાર્ટના આધારે આપણે પ્રસ્થાપિત કરવું પડે કે સૌથી પહેલા આપણને 20 તત્વો લખતા આવડવા જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આનો પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10. પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન,
ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આમાંથી આપણે દરેક તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. આ સોડિયમ છે, ધાતુ તત્વ છે, એની ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 11 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થાય. એટલે કે આ પોતે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહે છે, ગુમાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 અને 8 એની ઇલેક્ટ્રોન રચના થાય. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની ગયો? સોડિયમ આયન. આ સોડિયમ પરમાણુ, આ સોડિયમ આયન બની ગયો. એટલે આનો વીજભાર કેટલો થઈ ગયો? +1 થઈ જાય. એવી રીતના જ આપણે ક્લોરીન લઈએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, 2, 8 અને 7. અને બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે મેળવી, બરોબર છે, Cl - 1 2, 8, 8 બને. એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે -1 વીજભાર થાય છે. આ રીતના +1 -1 કેમ? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયન બન્યો અને ક્લોરાઇડ માંથી ક્લોરાઇડ આયન બને છે. એવી રીતના આપણે મેગ્નેશિયમ લઈએ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. 2, 8, 2. બાહ્ય કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે? 2, 8 થઈ જશે. એટલે કે પોતે શું? મેગ્નેશિયમ પરમાણુમાંથી મેગ્નેશિયમ આયન બને છે. 2 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એના પર વીજભાર કેટલો ચડે છે? +2 છે. સલ્ફર લઈએ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે. એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે પોતે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર છે. અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. S-2 2, 8 અને 8. તેથી અને અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે એના પર -2 વીજભાર ચડે છે. એ જ રીતના એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3 છે. બાહ્ય કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એલ્યુમિનિયમ આયન બને છે. 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. આ રીતના ધન આયન અને ઋણ આયન કેવી રીતના બને છે એ આપણે જોયું. આગળ પણ પ્રકરણ ધોરણ 9 ની શરૂઆતની અંદર પણ આપણે એકદમ ડિટેલમાં બધા જ તત્વોની આ રીતના ઇલેક્ટ્રોન રચના, સંયોજકતાનો અભ્યાસ કર્યો છે. ફરીથી આપણે અહીંયા તાજું કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ આગળના ધોરણમાં પણ આવવાનું છે તો ખાસ ધ્યાનમાં રાખજો કે ધન આયન, આયન એટલે ધન આયન. જે ધન આયન કોણ કરે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે, જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તેને ધન આયન તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે તેને ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. આયનીય સંયોજનો કે બે પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો આકર્ષણ બળથી જોડાય તો તેને શું કહેવામાં આવે છે? આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર પણ ખૂબ જ મહત્વનો છે, બરોબર છે. તો એ પણ તમે આગળના ધોરણ માટે ઉપયોગી છે તો એનો પણ ગહન અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ.